ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. તો ગાઈઝ આજુ છે ને 6 વાગે હું ઉઠી હતી, કારણ કે છે ને કાલે બહુ વહેલા ઉઠી ગઈ હતી ને, એટલે પછી છે ને કંટાળો આવતો હતો. એમ કેટલાય ટાઈમ સુધી છે ને અહીંથી આમ ખાલી આંટા મારવા પડે. એટલે અત્યારે છે ને 6:45 થાય છે, એટલે 6:45 તો નહીં, 6:41 થઈ છે, એટલે 6:45 થવા છે. ચા પીએ છીએ. તો હવે છે ને ચાને પીને પછી મમ્મીને ઉઠાડીએ, પછી માથું વાળી દે. ત્યાં સુધી તો 7:10 એટલું બધું થઈ જશે. અત્યારે 7 વાગ્યા છે અને અમે લોકો તો છે ને બહાર બેઠા હતા. તો કંઈ મને છે ને જો એટલું બધું દુખાય છે ને, એટલે મેં બુટ્ટી નહીં પહેરી. પતા ને કેટલા ગઈ ઘોને આપણે જોઈએ સવાર મમ્મી. देखाती आटली मोटी हमें नहीं देखा, क्या देखने के लिए आंखें चले गाइस. મને તો બહુ બીક લાગે છે એનું મોઢું એક આટલું મોટું ભાચરા જેવું છે. એ બધા ઉઠાડી દીધું તો ઉઠી જ અમને. મેં કીધું હતું કે હું આવતા ને કે ચા બનાવી દઈ. અને મોઢામાં અહીંયા હોઠ નીચે એટલી જોરદારની ચાંદી પડી ને. તો ગેસ બહાર અત્યારમાં સારું લાગે છે, અંદર તો એટલી ખતરનાકની ગરમી લાગે છે ને કે ઊભું એ ના રહેવાય. એટલે અમે બહાર બેઠા હતા. 7:15 થઈ ગઈ છે ને, અમે લોકો જોવા છે ને રેડી થઈ ગયા છીએ. તો હવે ચલો છે ને હવે આપણે જઈએ સ્કૂલ. તો ગેસ હવે છે ને 11 સાડા 11 આવીને મળશું. ઓકે બાય બાય ગાઈઝ. हेलो गाइस, तो અત્યારે તો હું ઘરે છું ગાइस, અને અત્યારે મેં ચા નાસ્તો કર્યો છે ગાइस. જો અત્યારે મેં ચા નાસ્તો કર્યો છે, અને અત્યારે તો મારી વેન નથી આવતી એટલે હું ઘરે છું ગાइस. અને અત્યારે તો હું ક્રિકેટ રમતો હતો. જો ગાइस બહારનું વાતાવરણ ગાइस. મારા બંને દીદી તો સ્કૂલ ગયા છે. આજે હું ઘરે છું. લગભગ 3 દિવસથી નહીં આવતા બર્થડે ફંક્શન. ગાઈઝ બોલો, કોમેન્ટ કરીને કહેજો તમારી બેન કેટલા દિવસ સુધી. 11 અમે લોકો ઘરે આવ્યા હતા અને કપડાને એવું ચેન્જ કરી લીધું છે. તો ગાઈઝ કાલથી તો છે ને અમારે 7 વાગે સ્કૂલે જવાનું છે. મતલબ 7 વાગે છે ને કાલ ગાડી આવી જશે. આમ તો 7:15 જતા હતા, તો કાલથી તો છે ને 7 વાગે જવાનું છે, કારણ કે 2 દિવસથી છે ને લેટ થઈ જાય છે. મેં આજ તો ખબર અક્ષિતા અમારી ગાડીમાં આવી હતી, એને અમારી ગાડી બંધ થઈ લીધી. એટલે હવારમાં એની મમ્મી હંગાત તો આવે જ છે. ગાઈઝ એની મમ્મી છે ને અમારા સ્કૂલમાં ટીચર છે, તો સર મેં મમ્મી સંગાત આવો વહેલા, અને આવશે અમારી ગાડી. મેં કીધું તને અમારી જ ગાડી મળી હતી આવવાનું હતી. કલ્પેશ અંકલ નામ સેટ થાય. તો ગાઈઝ આજે પણ સ્કૂલમાં છે ને બહુ મજા. મેં આજ તો ખબર અમે એટલું બધું હસ્યા ને સ્કૂલમાં, કોઈ વાત ના થાય એમ. તો ગાઈઝ જમવાનું છે ને બની ગયું છે. જમવામાં છે ને વઘારેલી ખીચડી બનાવી છે અને રસ. તો ચલો આપણે જમી લઈએ. હિના મમ્મી શું કહેતા તમે? તો ગાઈઝ હિના મમ્મીનો છે ને ફોન આવ્યો હતો, તો મારી મમ્મી છે ને એમની જોડે વાત કરતી હતી. 7:30 થાય છે અને જમી લીધો, અને જમીને છે ને ઊભા થયા હતા, કામ નહીં કરતા હતા. પણ આપણું પાર્સલ હોય થોડી જરૂરી. અલે પણ આપણું પાર્સલ હોય એ જરૂરી નહીં. હોય પેલા રૂમમાં નવી ચાદર ના વિસાઈ. હા તેમને વિસાઈ દેવી હતી તારે. ગાઈસ નવી ચાદર છે મેં મસ્ત મંગાવી, તો છે ને ફાટેલી છે ને એ વિસાઈ. ચલો છે ને હવે કામ એવું કરી દઈએ. આજ તો છે ને કચરા પોતરી બાકી છે. કાલ તો કચરો વાળી દીધો તો આજે છે ને કચરો વાળવાને બાકી છે. તો એ કામ નહીં કરીને છે ને પછી કચરો વાળી દો ને પછી ફટાફટ પોતું મારી દો. બસ ઊભું પોતું લીધું છે ને પણ કોઈ કામનું નથી ઊભું પોતું. એમ મરાતું જ નથી ને પોતું એનાથી. આમ મારીએ ને તો એની અંદર છે ને નાનો એટલાનો કચરો પડે છે ને, પછી 100 રૂપિયા ખાલી ખોટા વેસ્ટ કરી નાખે એમ.
તો 6 વાગ્યા છે. જો અત્યારે તો બધા બેઠા છે, ઊંઘીને ઉઠ્યા હતા તો કેરી કાપે છે. જો અને મિશેલ ખાય છે. જો ગોટલો ચૂસો. અને બહારનું વાતાવરણ તમે જો કેવું છે. જો પછી રસ બનાવી દે. તો ગાઈસ 7 વાગે છે ને જો હતા તો આ વાંચે છે અને આ તો 12 વાંચે છે અને મારી મમ્મી તો રોટલી બનાવશે. જો ગાઈસ વાગે છે જો હતા તો આ પાપડ તળે. અડધા તો જળી જાય, અડધા તો શેક. બોલો જો અત્યારે બાળી નાખ્યો અડધો. અને આ જો આ બુકો સમેટા. અને મારી મમ્મી તો રોટલી બનાવે. હવે મારા પપ્પા આવીને પછી અમે ખાઈ લઈશું. 9:30 થાય છે અને જમી લીધું હતું. જમવામાં છે ને મતલબ બટાકા ડુંગળીનું શાક, રોટલી, ખીચડી અને છે ને આજ તો પાપડ રીતે શેક્યા હતા અને રસોઈ હતો તો મજા આવી ગઈ જમવાની. ને ગાઈસ જો છે ને બ્રશ કરતા હતા, હું પણ બ્રશ કરતી હતી. તો ગાઈસ આ રમતો હતો. જો ગાઈસ એને જોડાઈ રહેજો કે શરમ આવે. શરમ છે નહીં. તો ગાઈસ ખબર છે કાલ તો છે ને મારે 3 વાગ્યા સુધી મતલબ રોકાવાનું છે સ્કૂલમાં. તો ગાઈસ કાલ તો છે ને બહુ કંટાળવાનું છે કારણ કે છે ને કેટલા 1 વર્ષ પછી એટલે મજા આવશે અને કંટાળો આવશે એમ. અત્યારે 10:30 થાય છે અને ગાઈસ છે ને કાલ સવારમાં તો 5 વાગે ઉઠવું પડશે કારણ કે છે ને 7 વાગે ઘરેથી નીકળી જવાનું છે. એટલે ચલો હવે છે ને સૂઈ જઈએ. તો ગાઈસ ખબર છે અત્યાર સુધી મેં બ્લોગ કેમ ના બનાવ્યો કારણ કે છે ને મારા પપ્પાને તો ખબર પડી ગઈ. તો મારા પપ્પા મને આજે એટલું બધું બોલ્યા છે ને કે તું 10માં આવી તો આવું બધું વિડીયો ને બધું બનાવવાનું બંધ કરી દે. અત્યાર સુધી હર્ષિલ બનાવતો હતો પણ છે ને પછી મેં બનાવવાના ચાલુ કર્યા કારણ કે મેં વિચાર્યું ને કે ભણવાની સંગત બધું ઇમ્પોર્ટન્ટ જ છે તો એટલે મેં બનાવ્યો અત્યારે. જો લોકો છે ને હવે સૂઈ જઈએ. તો મારો જ નામ લોકો એન્ડ થાય છે. તમને લોકોને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે ગુડ નાઇટ બધાને. તો ગાઈસ ખબર છે કાલ તો હર્ષિલને પણ સ્કૂલ જવાનું છે. નવા બૂટ પહેરીને જઈશ.